કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મસાડ સ્થિત શ્રી ધનસિંહ થાપા સરકારી માધ્યમિક શાળા ખાતે 2 દિવસીય રાજ્યસ્તરીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અને સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં કુલ 153 જેટલી નવીન કૃતિઓ રજૂ કરાઈ છે। વિદ્યાર્થીઓએ ભવિષ્યની ટેકનોલોજી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એઆઈ, રોબોટિક્સ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન એનર્જી અને અવકાશીય સંશોધન જેવા જટિલ વિષયો પર મોડેલ્સ તૈયાર કર્યા હતા। આ જે સાયન્સ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ તો જળવાય પણ સાથે સાથે વર્તમાન યુગના જે જરૂરી વિષયો છે એવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન એનર્જી વચ્ચે પણ અભિગમ કેળવાય અને એના વિશે વધુ માહિતગાર થાય અને આનું વૈજ્ઞાનિક જે વલણ છે એ વધુ કેળવાય એ હેતુ અમે આ પ્રતિયોગિતાનું આયોજન કરેલું છે। આ પ્રદર્શન ખરેખર અદ્ભુત છે। મેં અહીં ડિજિટલ ઇન્ડિયા, ગ્લોબલ વોર્મિંગના ખૂબ જ પ્રભાવશાળી પ્રોજેક્ટ્સ જોયા। સામાન્ય રીતે પુસ્તકોમાં વાંચવા મળતી સંકલ્પના અહીં પ્રેક્ટિકલ રીતે જોવા મજા આવી। કોઈ ખેતીમાં ઉપયોગી થાય તેવા રોબોટ્સ બનાવે છે, તો કોઈ સૌર ઉર્જાથી ચાલતા સ્માર્ટ સિટીના મોડલ્સ રજૂ કરે છે। અવકાશીય સંશોધનથી લઈને ડિજિટલ ઇન્ડિયાના વિષયો ઉપર એમણે ગહનતાથી આ વસ્તુઓ સમજાવી છે। જે રીતે આ નાનકડા ભૂલકાઓએ પોતાની વૈજ્ઞાનિક સૂઝબૂઝ દર્શાવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। વિરેન્દ્ર સોલંકી, દૂરદર્શન સમાચાર, સિલવાસા।